તેને દૂર કરી દેવામાં આવ્યા છે અને ખૂબ ઝડપથી આજે કામગીરી થઈ રહી છે। સવારથી લઈને 1000 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા, એટલે કે ખૂબ સ્પીડ વધારે કહી શકાય। મિથુન, વાત કરીએ તો વહેલી સવારથી જ અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન પાર્ટ 2ની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે તળાવની પાળી હતી એ એક સમયે મોટા મકાનો ગેરકાયદેસર બાંધકામોથી ભરેલી હતી। ત્યાં અત્યારે હાલ જેસીબી મશીન ચાલી રહ્યું છે, હથોડા ચાલી રહ્યા છે, હિટાચી મશીન ચાલે છે, જેના પગલે જે મકાનો હતા તે લગભગ જમીનદોસ્ત કરી દેવામાં આવે છે। જે પ્રમાણે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ શરદ સિંઘલ સાથે વાત થઈ તે પ્રમાણે તેમણે સ્પષ્ટ કહ્યું કે 30% કરતાં વધારેની કામગીરી, એટલે કે જો આપણે એવું માનતા હોઈએ કે 10,000 કરતાં વધારે મકાનો અહીંયા કાચા પાકા ઊભા થયેલા છે, તોડી પાડવાના છે, તેમાંથી 30% જેટલી કામગીરી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને જે મકાનો છે તેમને જમીનદોસ્ત કરી દેવામાં આવે છે। પહેલા તબક્કામાં અહીંયા ઇલીગલ એક્ટિવિટી સામે આવી હતી। પ્રોસ્ટિટ્યુશન હોય, ચોરી હોય, ગેરકાયદેસર દારૂનો વેપાર હોય, ડ્રગ્સ હોય, જુગાર હોય, ઉપરાંત અનેક એવી ઇલીગલ એક્ટિવિટી જે સામે આવી હતી, જેના પગલે કાર્યવાહી કરાઈ હતી। બીજા તબક્કાની કાર્યવાહી સામાન્ય રીતે જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામો થયેલા છે તે દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે। પહેલા તબક્કામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો અને કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ન હતી, બરાબર એ જ પ્રકારની સ્થિતિ જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા આજે પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવી છે અને જે પ્રમાણે હિટાચી મશીન, જે પ્રમાણે જેસીબી મશીન, જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ અને પોલીસનો બંદોબસ્ત જોવાય છે, એ રીતે ચોક્કસ કહી શકાય કે આગામી 2 કે 3 દિવસમાં ચંડોળા તળાવ સંપૂર્ણ ગેરકાયદેસર દબાણોથી મુક્ત થઈ જશે। જે સરકારી જમીન હતી એ સરકારી જમીન ઉપર જે લોકોએ પોતાનું આધિપત્ય જમાવ્યું હતું અને જાણે પોતાના નામે જમીન હોય એ પ્રમાણે જે લોકો રહેતા હતા, પાણીના કનેક્શન, નળના કનેક્શન, લાઇટના કનેક્શન મેળવી લીધા હતા, તે તમામ વસ્તુ દૂર થઈને અમદાવાદનું ચંડોળા તળાવ સંપૂર્ણ ગેરકાયદેસર બાંધકામોથી દૂર થાય તેવું હાલ દેખાઈ રહ્યું છે। બીજી મહત્વની વાત કે ચંડોળા તળાવને ડેવલપ કરવાની તો વાત છે જ, પરંતુ અહીંયા ગેરકાયદેસર બાંધકામ ઊભા ના થાય તે માટે પોલીસ દ્વારા પણ એક એક્શન પ્લાન વિચારવામાં આવ્યો છે, જે અંતર્ગત શહેર પોલીસ કમિશનર દ્વારા અહીંયા 25,000 ચોરસ મીટર જેટલી જમીનની માંગણી કરવામાં આવી છે, જેના પગલે અહીંયા પોલીસનું એક સ્થાયી એકમ ઊભો થઈ શકે। એ એસઆરપી પ્લાટૂનનું એકમ હોય અથવા તો બીજું કોઈ એકમ હોય, એટલે જો પોલીસની સતત અહીંયા હાજરી જોવા મળે તો જે ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા તત્વો હોય, ઇલીગલ એક્ટિવિટી સાથે સંકળાયેલા તત્વો હોય, તે અહીંયા પોતાનો અડ્ડો બનાવવા કે પોતાનું ગેરકાયદેસર બાંધકામ કરતાં પહેલાં ચેતે અને તેઓ ધ્યાન રાખે કે અહીંયા બાંધકામ કરવું ઉચિત નથી। એટલે જે લાંબા સમયથી લગભગ 2 દાયકા કરતાં વધારે સમયથી જે ગેરકાયદેસર બાંધકામો ચંડોળા તળાવ અને તેની આસપાસ બન્યા હતા તે લગભગ બીજા તબક્કામાં સંપૂર્ણ જમીનદોસ્ત થઈ જાય તેવું હાલ દેખાઈ રહેલું છે। મિથુન, જી આભાર ગૌરવ, આભાર અર્પણ માહિતી આપવા બદલ। તો બહુ જ સ્પીડમાં આ કામગીરી ચાલી રહી છે અને સવારેથી લઈને અત્યાર સુધીમાં 1000થી વધુ મકાનોને તો ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા સરકારી જમીન પર દબાણો હતા અને પાકા દબાણો થઈ ગયા હતા, તેને તમામને તોડી પાડવામાં આવી રહ્યા છે અને આ જે કાર્યવાહી છે તે હજુ પણ 1 થી 2 દિવસ સુધી ચાલે તેવું પણ લાગી રહ્યું છે।